चलो मित्रों, जो આપણે હરગવો બફાઈ ગયો છે તો હવે ટમેટા અને મરચાં કાપી નાખી પછી એનો વઘાર કરશું. એટલે અમારા વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો. તો જો મિત્ર આપણે હરગવો બફાઈ ગયો છે ને ટમેટા અને મરચાં ને કપાઈ ગયું છે. તો આપણે સરગવાનું શાક વઘારીએ આપણે દેશી ગામડીની સ્ટાઇલમાં સરગવાનું શાક. સરગવાનું શાક ખાઈ એટલે પગના હાંધા દુખતા હોય તો મટી જાય. સરગવો બાફીને ખાલી તો હોય પગના હાંધા મટી જાય. એટલે અમે કીધું આપણે સરગવાનું શાક બનાવીએ છીએ ગામડિયાની સ્ટાઇલમાં. તો જોઈજો મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે હમણાં વઘાર કર્યું એટલે તમને આગળ વિડીયો દેખાડશું. છાશ નાખીને કરવાનું છે, ચણાનો લોટ પણ નાખવાનો છે વઘારમાં. ચણાનો લોટ નાખી દીધો છે છાશમાં. હવે એને છાશમાં મિક્સ કરીને વઘાર કરવાનો છે. આવડી મેં કીધી આવડી મોટી ન હોય. જો આપણે હળદર પણ નાખી દીધી છે છાશમાં. ચણાનો લોટ નાખી દીધો છે. હવે વઘાણી પણ નાખી દીધી છે. મિત્રો અમે તો જો આ રીતે સરગવાનું શાક બનાવ્યું છે. તમે કઈ રીતે બનાવો છો તો વિડીયો જોઈને લાઈક કોમેન્ટ કરી દેજો. તમને તીખું લાગે એ પ્રમાણે મરચું નાખવું, સ્વાદ પ્રમાણે. અમારે તે બધા તીખું ખાય. અમારે તો તીખું ખાય એટલે અમે થોડુંક ઝાઝુ મરચું નાખ્યું, પણ તમને તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું મરચું. જો આ બના સરગવાનું શાક. અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે હવે ગેસ ચાલુ કરી દીધા છે. હવે એનો વઘાર કરશે. તો જો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરી નાખીએ સરગવાના શાકનું. ગામડિયાની દેશી સ્ટાઇલમાં સરગવાનું શાક બનાવીએ છીએ અમે. તમે કઈ રીતે બનાવતો હોય અમને કહેજો, કંઈક મિસ્ટેક રહેતો. તો જો આપણું તેલ હવે ગરમ થઈ જશે એટલે રાઈ નાખી દઈએ. રાઈ પણ ફૂટી ગઈ છે. મીઠી લીમડી નાખી દઈએ. મરચાં ને ટમેટા થોડું ખવડાવી. મરચાં ટમેટા થોડી જાય જેવા ત્યાં મરચાં ટમેટા થોડી જાય ત્યાં લાવવાનું. ચાલો આપણે બધું નાખી દીધું છે. મસાલો બનાવીને નાખ્યો છે સરગવાના શાકમાંથી. છાશ, ચણાનો લોટ, હળદર, મીઠું મરચું. હવે આપણે એને ગરમ થવા દઈએ. થોડી ગરમ થઈ જાય પછી આપણે સરગવાની શીંગું નાખશું. તો મિત્રો જો આપણે ગરમ થઈ ગયું છે, થોડુંક એટલે સરગવો નાખી દઈએ. માલપા સરગવામાં ભેળ જાય બધી મસાલો. થોડુંક ધાણા જીરું નાખી દઈએ. થોડીક મરચ આપણે નાખી દઈએ ગળપણ, ખાટું ન લાગે એટલા માટે.
જો મિત્રો આપણું હરગવાનું શાક બની ગયું છે, કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે, ઉકળી ગયું છે. ચાલો આપણું શાક સરગવાનું કમ્પ્લીટ થઈ જશે. વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.